નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ। તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિરમગામ શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીની વિરમગામ એપીએમસી ખાતે વિસ્તૃત બેઠક યોજાઈ હતી, જેમાં આગામી કાર્યક્રમો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે દેત્રોજ તાલુકાના બાંટાઈ ગામના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી હતી। સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ સિહોરાએ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી વડાપ્રધાનનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરી સુરેન્દ્રનગર લોકસભાના સર્વાંગી વિકાસ હેતુ ચર્ચા કરી હતી। લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા નળકાંઠા વિસ્તારમાં આવેલી કમિજલા હાઈસ્કૂલના પ્રાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં 300 જેટલા રોપાઓ રોપવામાં આવ્યા હતા। લાયન્સ ક્લબના પ્રમુખ પરેશભાઈ દેસાઈ, સેક્રેટરી જીતુભાઈ, ચંદુભાઈ, હિરેનભાઈ જોશી, જિજ્ઞાબેન રાવલ, અશ્વિનભાઈ વોરા, જીતુભાઈ પંડ્યા, અતુલભાઈ કુડેશિયા, પ્રવીણભાઈ, કમિજલા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન લાયન રઘુભાઈ અલગોદર સહિત શિક્ષકો વિદ્યાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વિરમગામ નગરપાલિકાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। હિતેશભાઈ મુનસરા અને વિરમગામ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। રંગીલું રાજકોટ રંગાયું, રાષ્ટ્રભક્તિને રંગ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે આયોજિત વિરાટ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી હર ઘર તિરંગા અભિયાનની રાજ્યવ્યાપી ઉજવણીનો શુભારંભ કરાવ્યો। વિશાળ જનસમૂહ સાથે તિરંગા યાત્રામાં જોડાઈને મુખ્યમંત્રીએ નાગરિકોમાં રાષ્ટ્રભાવનાની ચેતનાનો સંચાર કર્યો। અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા માટેનું કર્યું આહવાન। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લાની શાળાઓમાં પરમવીર વંદના કાર્યક્રમ યોજાયો। જિલ્લાની 600 શાળાઓમાં અંદાજિત 22,312 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર કાર્યક્રમમાં સહભાગી થયા। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ ગ્રામ્ય દ્વારા જિલ્લાની શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી વધીને 132.46 મીટરે પહોંચી 2 દિવસમાં નર્મદા ડેમ છલકાય તેવી શક્યતાઓ। ઉપરવાસમાંથી 2.92 લાખ ક્યુસેક પાણીની આવક। નર્મદા ડેમ 3,823 MCM લાઈવ સ્ટોરેજ પાણી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારની મુલાકાત પર છે। તેઓ સવારે 11 વાગે ખાસ ફ્લાઇટ દ્વારા કુન્નૂર એરપોર્ટ પહોંચ્યા। કુન્નૂરથી મોદી ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા વાયનાડ ગયા હતા। તેમણે રસ્તામાં ભૂસ્ખલન પ્રભાવિત ચુરામાલા, મુંડકાય અને પુંચીરી મટ્ટમ ગામોનું હવાઈ સર્વેક્ષણ કર્યું। મોદીએ 30 જુલાઈની રાત્રે તે જગ્યા જોઈ જ્યાં વિનાશ શરૂ થયો હતો। વડાપ્રધાને અસરગ્રસ્ત લોકો સાથે પણ મુલાકાત કરી। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પત્ર લખીને પંજાબના મુખ્યમંત્રીને ચેતવણી આપી છે। તેમણે કહ્યું છે કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા યોગ્ય નથી। જો તેને સુધાર કરવામાં નહીં આવે તો NHAI 8 હાઈવે પ્રોજેક્ટ રદ કરી દેવાશે। દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસ વે પર થઈ રહેલી હિંસક ઘટનાઓને જોતા કેન્દ્રીય મંત્રીએ આ ચેતવણી ભર્યો પત્ર લખ્યો છે। આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 14,288 કરોડ છે। વિવાદ બાદ પહેલીવાર માલદીવ્સ પહોંચ્યા એસ જયશંકર। વિદેશ મંત્રી મૂસા ઝમીરને મળ્યા। રાષ્ટ્રપતિ મોઇઝુ આવતા મહિને ભારત આવી શકે છે। વિદેશ મંત્રી એસ જયશંકર શુક્રવારે સાંજે 3 દિવસની સત્તાવાર મુલાકાતે માલદીવ્સ પહોંચ્યા હતા। એરપોર્ટ પર વિદેશ મંત્રી મૂસા ઝમીરે તેમનું સ્વાગત કર્યું હતું। જયશંકર 11 ઓગસ્ટ સુધી માલદીવ્સમાં રહેશે। બાંગ્લાદેશમાં શેખ હસીનાના રાજીનામા બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને પણ રાજીનામું આપ્યું છે। પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ તેમના રાજીનામાની માંગ સાથે સુપ્રીમ કોર્ટની બહાર ભેગા થયા હતા। બાંગ્લાદેશમાં હસીનાના રાજીનામા બાદ હિંસા, લૂંટફાટ અને આગજંપીની ઘટનાઓ વધી છે। ઢાકામાં હિન્દુ જાગરણ મંચે હિંસા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। બંગાળી અખબાર ઢાકા
ટ્રિબ્યુનલ અનુસાર હજારો હિન્દુઓ શાહબાગ ચોક પર ભેગા થયા હતા અને હિંસા સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે હરે કૃષ્ણ હરે રામના નારાઓ પણ લગાવ્યા હતા. સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર.